નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના વેપારી મથક ગણાતા સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ઝઝૂમી રહ્યા છે। સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ સુવિધા પૂરી પાડવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે અવરજવર કરતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્ર હદને અડીને આવેલા ગામોમાંથી રોજ હજારોની સંખ્યામાં ગ્રાહકો સંજાણ મુખ્ય બજાર વિસ્તારમાં આવતા જોવા મળે છે। ટ્રાફિકની સમસ્યામાંથી વાહન ચાલકોને છુટકારો મળે તે માટે વહેલી તકે તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અશ્વિન નટવરલાલ ભંડારી છે, હું સંજાણ ગામનો વતની છું। સંજાણ ગામની કેટલીક સમસ્યાઓ તે મારે વાત કરવી છે। છેલ્લા કેટલાક સમયથી અહીંયા સંજાણ ચાર રસ્તા પર લાઇટ માટેનો થાંભલોનું કામ કરવામાં આવેલું, પણ હજુ સુધી થાંભલો ઊભો કરવામાં આવેલ નથી, જેના લીધે અહીંયા અંધારપટ રહે છે અને ગામમાં અહીંયા ટ્રાફિકની પણ સમસ્યા રહેલી હોય છે। ઉમરગામ તાલુકામાં મી એન્ડ મી ગ્રુપ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે વર્ષોથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ઉમરગામ ટાઉન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મી એન્ડ મી ગ્રુપ દ્વારા લોકોને કાપડની થેલી વિતરણ કરાઈ હતી। પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા મી એન્ડ મી ગ્રુપના સભ્યોએ અનુરોધ કર્યો હતો। બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા આવે તે હેતુથી પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઉમરગામ તાલુકા હળપતિ સમાજ સંકલન સમિતિ અને સમસ્ત હળપતિ સમાજ ઉમરગામ દ્વારા ફણસા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ફણસા કોળી પટેલ સમાજ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા હળપતિ સમાજ પ્રમુખ જીવણભાઈ, સભ્યો રોહિતભાઈ, નવીનભાઈ, ધનસુખભાઈ, હેમંતભાઈ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી। સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ સમાજ સંગઠન સમિતિની રચના, યુવા મંડળની રચના, મહિલા મંડળની રચના કરવામાં આવી હતી। ઉમરગામ તાલુકા સમસ્ત હળપતિ સમાજના હોદ્દેદારો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજના ઉત્થાન અને પ્રગતિ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કોળી પટેલ સમાજ હોલ ફણસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા। સંત નિરંકારી મંડળની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ તલવાડા ખાતે સંત નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। 161 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું। રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાત પ્રભારી શ્રી ઓમકારસિંહના હસ્તે કરવામાં આવ્યું હતું। રક્તદાન મહાદાનના સૂત્રને અનુસરી યોજવામાં આવેલા રક્તદાન શિબિરમાં મંડળના અનેક પ્રબંધક અને સેવાદળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રણને માન આપી સરીગામ યુવા શક્તિ ટ્રસ્ટના રાકેશ રાયની ઉપસ્થિતિ જોવા મળી હતી। રક્તદાન શિબિરના કાર્યક્રમને સફળ બનાવવા સંત નિરંકારી મંડળના સ્થાનિક મુખી, સેવાદળ યુનિટ અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ખડે પગે સેવા પૂરી પાડી હતી। દમણ ખાતે રહેતા પંજાબી શીખ સમુદાયના લોકોએ 30 અને 31 મે 2025ના રોજ ગુરુ અર્જન દેવની 419મી શહીદ દિવસે છબીલ એટલે કે શરબત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 30 મેના રોજ સ્થાનિક ગુરુદ્વારામાં અને 31 મેના રોજ મસાલ ચોક ખાતે આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓને ઠંડુ મીઠું શરબત વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દમણ ખાતે રહેતા શીખ સમુદાયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। मैं सिख के 5वें गुरु पंचवंशी गुरु अर्जन देव जी की शहीदी दिवस मनाया जाता है। आज हम ये सब मिलके पंजाबी समाज की ओर से हम लोग ये शहीदी ग्रुप मना रहे हैं। आज के दिन श्री गुरु अर्जन देव जी महाराज को गिर बादशाह के गरम गरम लोहे के तवे पर बिठाकर ऊपर गरम गरम लेठी डालकर शहीद किया गया था, जिसका गुरु साहिब जी का उसका अकाल पुरख वाहेगुरु का हुक्मनामा पालन किया था। गुरबाणी गुरु की बाणी की ठंड के जाप करते करते उस गरम गरम तवे पे गर्मी को भी ठंडा कर दिया था, जिसका फुरमाना गुरबाणी में भी किया है, तेरा किया मीठा लागे, हर नाम पदारथ नानक मांगे। मतलब ये कि परम पिता में हमेशा मिठास होती है। इसके उपलक्ष्य में आज के दिन गुरु की शहीदी को याद किया जाता है और ये शहीदी ग्रुप मनाया जाता है कि सब वो गरम गरम तत्ती लो पे बिठाया था उनको, तो उनके लिए ठंडे के लिए हम लोग ये ठंडा शरबत सबसे वितरण करते हैं। और ये आज हम सब दमन समाज दमन के यहाँ से मिलजुल कर इकट्ठा हो के पूरे समाज वाले मिल के ये हम लोग शरबत पिलाते हैं।
સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વાપી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 230 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. વલસાડ જિલ્લામાં લોહીની અછતને પહોંચી વળવા છેલ્લા 3 વર્ષથી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. રક્તદાન કેમ્પ સાથે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. મારું નામ પરેશ અંટાળા, હું સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજમાં ટ્રસ્ટી છું અને અમે આ 3 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. ગયા વખતે પણ અમે 300 બોટલ કરેલી. આજુ વખતે અમારો ટાર્ગેટ 300 બોટલનો છે અને એન્યુઅલ ફંક્શન અમારું હોય છે અને દર વર્ષે 1 જૂનથી 10 જૂન સુધીમાં અમે આ પ્રોગ્રામ ગોઠવીએ છીએ. આ તો બ્લડની જે અત્યારે જરૂરિયાત છે એના માટે એક મદદરૂપ થઈ શકે સમાજ, એટલા માટેથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. અને સમાજનું જે એન્યુઅલ ફંક્શન અમે રાખી રહ્યા છીએ એમાં 1 થી 12 ધોરણ સુધી વિદ્યાર્થીઓનું સન્માન અને એચિવમેન્ટ જે કરેલી હોય, જે ગોલ્ડ મેડાલિસ્ટ છે કે સિલ્વર મેડાલિસ્ટ છે કોઈ, એ લોકોનું અમે સન્માન કરીએ અને ભવિષ્યમાં એ લોકો આગળ વધે શૈક્ષણિકમાં, એ રીતેનો અમારો પ્રયાસ છે. દમણ ટ્રાફિક પોલીસ તરફથી વીકેન્ડ માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી જાહેર જનતાને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે. દમણ વિસ્તારમાં વિવિધ માર્ગોના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જેને ધ્યાને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દમણમાં સ્થાનિક વિસ્તારના રહીશો અને બહારથી આવતા સહેલાણીઓને મુશ્કેલી ન પડે તે માટે એડવાઇઝરી હેઠળ મોટા દમણ, જંપોર, દેવકા અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં વૈકલ્પિક માર્ગોની સૂચના આપવામાં આવી છે. પાતલિયા તરફથી મોટી દમણ અથવા જંપોર બીચ જવા ઈચ્છતા વાહન ચાલકો માટે બેસલોર 4 રસ્તા કોસ્ટલ હાઈવેથી વડ ચોકી અને ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ રાજીવ ગાંધી સેતુનો ઉપયોગ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. જ્યારે વાપી કુંતા વિસ્તારમાંથી આવતા વાહન ચાલકો સોમનાથ, ડીમાર્ટ, વડ ચોકી અને બસ સ્ટેન્ડથી રાજીવ ગાંધી સેતુ મારફતે આગળ વધી શકે છે. નારગોલ અને જંબુરી તરફથી આવતા પ્રવાસીઓ માટે બામણપૂજા કોસ્ટલ હાઈવે જંકશનથી ઢોલર જંકશન અને ત્યાંથી જંપોર બીચ તરફ જવા માટે ડાબી બાજુ વળાંક લેવાની સલાહ આપવામાં આવી છે. નાની દમણ દેવકા બીચ તરફ જતા વાહન ચાલકો માટે મગરવાડા 6 ક્રોસિંગ, કચીગામ ગાર્ડન, રીંગણવાળા રોડ અને વડ ચોકી દ્વારા નાની દમણ અને દેવકા તરફ જવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દમણ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર જનતા અને સહેલાણીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ જાહેર કરાયેલ એડવાઇઝરીનું સંપૂર્ણપણે પાલન કરે, જેથી જાહેર સુરક્ષા જળવાઈ રહે અને ભીડભાડમાં અવ્યવસ્થા ન સર્જાય. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.